એ કે અમારે સાંભળવું નથી તમારું, તમારા પૈસા અમે આપી દીધા ને, ભેજા મારી કરશો તો જે કામ તમે મારવાનું સોંપ્યું હતું ને અહીંયા થઈ જશો. એ કે ઓલા કાને વતાવાય નહીં, ઓફિસરની આગળ ને ગધેડાની પાછળ ન જવાય. હવે પૈસા દઈ દીધા, સવારે વહેલા ગયા, તુલસીદાસજીને ચરણ પકડી લીધા. એ કે અમે ખુખાર ગુંડા, એ કે તો મને ખબર છે, અમે તમને મારવા આવ્યા હતા. એ કે જે રામ રામ લલ્લા કે લીલા. અરે એ કે રાતના જ કામ તમામ થઈ જાત, કે જેવી રામ લલ્લા કે લીલા. પણ તમારે ત્યાં ઓલા બે બટુકો છે ને, બાળકો, એણે અમને ગાંડા કરી નાખ્યા. એ કે કયા બાળકો? મારે તો કોઈ બાળકો નથી. એ બે બાર એ કે તમે ઝૂંપડીમાં રક્ષા કરતા હતા ધનુષબાણ લઈને. એનું તેજ એવું હતું, એનું રૂપ હતું, એનું સ્વરૂપ હતું, અમે અંજાઈ ગયા. અને અમે પૈસા પાછા દઈ દીધા. હવે અમારે રામલલ્લાને એકવાર દર્શન કરી અને અમને એનો ભેટો કરાવી દો. એ કે તે કેવા પુણ્ય કર્યા હશે કે તું ગુંડો છતાંય તને દર્શન થયા. તો કે થયા કોના થકી? મારવા કોને આવ્યા હતા? તમને. તો દર્શન કોના થકી થયા? તમારા થયા. તો હવે રામલલ્લાના તો અમે એક કલાક ધરાઈને કર્યા. હવે જેના થકી થયા એ અમારા ગુરુ. હવે તમને છોડીને ક્યાંય ન જાય, તમારી સેવા કરીએ. અલા ભાઈ, હું જ ચેલો છું. ચેલાના ક્યાંય ચેલા હોય કે નહીં? ત્યાં જ રહી ગયા, ક્યારે એને છોડીને ના ગયા. તો ઠાકોરજી કે રામજી પોતાના ભક્તોની રક્ષા કાયમ કરે છે, કરે છે. પછી આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, સામાજિક હોય. પણ એક આશરો હોય તો તમે અનેકને ભજતા હો તોની વાત નથી. એટલે વલ્લભે સ્પર્શ આજ્ઞા કરી જ અન્યાશ્રય કરવો નહીં. આશરો એક શ્રી વલ્લભાધીશ કો, બસ એકને ભજો. તમને એકમાં બધા છે એવો વિશ્વાસ હોવો જોઈએ. નથી તો પછી તમારે અહીંયા આવવાની જરૂર જ નથી. ઓલો ખેડૂત હતો ને, એને પાક જમીન બહુ સરસ, તો 2-3 વરસાદ હરખો ન પડ્યો. એટલે સરપંચે કહ્યું તારા ઓલામાં કૂવો ખોદાવી નાખ ને ડોબા. વરસાદ ન પડે ત્યાં રોદડા રો આવાજ કે મારો કર માફ કરી દો ને, મારે આમ કરી દો ને, મારે તેમ કરી દો ને, ખોદાવી નાખ કૂવો. એ કે કૂવો ખોદાવું કેટલો બધો ખર્ચો થાય. એ કે વરસાદ તો પડે જ છે ને, મારી જમીન તો કેવી ફળદ્રુપ છે. એ કે હવે એની વહુ એની હોશિયાર હતી, કોની ખેડૂતને. એ કે સરપંચ કાકાની વાત તો સાચી છે, આપણે બે ખોદવા માંડીએ તો કૂવો ખોદતા વાર કેટલી. એ કે હાલ ડાય થાસ તો ચાલુ કરી દે. 2 ચાલુ કર્યું, અઠવાડિયું ખોદ્યું પણ પાણી નીકળું જ નહીં. એ કે લે સરપંચ કાકાને તું બે કહેતા હતા ને. એ કે ઓલા બાજુવાળા કે તો પછી ખેતર. એ કે એક કામ કરો, આ કૂવાવાળું ખેતર તમે રાખી લ્યો, અમારે ન જોઈતું. આ બાજુનું અમારું. વરસાદમાં અમારે તો 2 જણાને કાઢ્યું નથી ખોટતું, અમારે ક્યાં છોકરા છે. અને આ કૂવાવાળું તમારું. એ કે હવે શેનું કૂવાવાળું? કૂવામાં પાણી જ નીકળ્યું નહીં. એટલે ભાવ કરાવ્યો. એટલે સરપંચ કાકા કે ભાવ તો એ જ રહેશે. કૂવામાં પાણી ન નીકળ્યું કાંઈ નહીં. આને તો જ્યારે વરસાદ આવે ત્યારે બધાય કરતાં આખા ગામમાં સૌથી વધુ અન્ન થાય છે. એ કે ના, તો અમારે ન જોઈતું. એ કે પાણી વિનાના ખેતરનો જે ભાવ હોય એ આપો. સરપંચ કાકા કે સારું હાલ ને ભાઈ. એ કે વેચું છે? હા. એ કે આપી દે, હાલ હુંથી આપી દે.
પેલા છે ને બાનું ન કહેતા, હુંથી કહેતા કાઠિયાવાડમાં. આપી દે હુંથી. હુંથી હોય કે આખા ખેતરને આપી દો, આપી દે કે. અને સરપંચે સાઈન બેની લઈ લીધી, વેચાઈ ગયું. ને પહેલાં કેવું હાથ બાર હતું ને, દસ્તાવેજ કરાવવા, નામ કરવું. હવે ઓલી એને જમાઈ આવ્યા તો મળવા. એ કે બાપા આણે આટલું ખોદ્યું, ચાલો ને થોડુંક ખોદીએ. એ કે આણે આટલું ખોદ્યું તોય ન નીકળ્યું. હવે આપણે તમે જમાઈ એ મારું મને એમ કહે છે કે 4 કોદાળી મારીને સરર પાણી નીકળ્યું અને કૂવો ભરપૂર થઈ ગયો અને મીઠું પાણી. ઓલા જો આવ્યા ત્યારે એની વહુએ કીધું, વિશ્વાસ ન રહ્યો આપણને. 4 કોદાળી વધુ મારી હોત તો અડધા ભાવે ખેતરે ન જાત અને આ કૂવો હોત ને આપણા ખેતરમાં તો 2 રળિયા હમણાં કોઈ દી વરસાદની રાહ ન જોવી પડત. કોહ ચાલુ કરો ને એ હર નેરમાં પાણી આવે અને આહા લેરે ખેતર લહેરી જાય કે ઓલો કે પણ હવે શું થાય? તમને વિશ્વાસ ન રહ્યો તો જે કે આપણી દશા એવી છે, વિશ્વાસ નથી રહેતો, ડગી જાય ને કપાઈ જાય. ઠાકોરજી કે અરે હું આવતો જ તો ને તે મારી રાહ ન જોઈ. ઓલા એક સંત જાતા હતા. હવે એનો દેખાવ એવો હતો કે બધા 2-3 જણ એને ગાળો બોલે, ધૂળ ઉડાડે, પથરા મારે, તો એ મનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ઠાકોરજી જમવા બેઠા હતા. આ જોયું, કોળીઓ મૂકીને કે આવું છું. અરે ક્યાં જાઓ છો મને કયો તો ખરા. એ કે આવું છું. દોયડા ઉઘાડા ચરણે. હજી ઓને બચાવવા જાય ને તે ઓલા પથરો લીધો મારવા માટે. પાછા આવીને કે લાવો અરોગાવો કે કાં. એ કે અત્યાર સુધી એને મારો આધાર હતો, હવે એણે પથરાનો આધાર લઈ લીધો. આપણે બધા પથરાનો આધાર લઈ લઈએ છીએ. જો પથરાનો આધાર ન લઈ લઈએ ને તો માથું ફૂટે નહીં. જેમ ઓલા એ ખાલી 4 કોદાળી માટે થઈને કૂવો વાળું ખેતર દઈ દીધું, ધીરજ ન રહી. વલ્લભે જે 16 ગ્રંથ આપ્યા જ એમાં વિવેક, ધૈર્ય અને આશ્રય. તમે વિવેક રાખશો, ધીરજ રાખશો તો આશ્રય દ્રઢ થયા વિના રહેશે નહીં. બોલો વલ્લભાધી. વ્રજ ભયો મહર કે પૂત. ઓલું પુસ્તક આવે ત્યાં સુધી આપણે પછી ધન્ય ધન્ય દિવસ ધન રાતિ ધનવહ પ્રહર ઘરી ધન્ય ધન્ય મહારું ઝુકી કુખી ભાગે સુહાગ ભરી जिन जायो ऐसो पूत सब सुख फल न फरी तीर्थाप्यो सब परिवार मन की सूल हरी व्रज भयो महर के पूत जब यह बात सुनी. તો પાછો મહિનો થશે એટલે આપણે હવે થોડું હવે કે છે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો એ કેવું ધન્ય ધન્ય દિવસ ધન્ય રાત. 12 વાગે એટલે દિવસનો અંત અને રાત્રિની શરૂઆત. તો આ દિવસે ધન્ય અને આ રાત્રિ ધન્ય. દિવસ રાતને પ્રભુએ પુશ કરી દીધા. એકલા દિવસે પ્રગટ થયા હોત તો દિવસ થાત, રાત્રે થયા હોત તો રાત્રે પ્રગટ થાત. પણ આ તો 2 પુશ થઈ ગયા. ધન્ય દિવસ ધન્ય રાત. ધન્ય વહ પ્રહર ઘરી. એ નક્ષત્ર, એ ઘડી, એ પ્રહર, આ કેવા ધન્ય.
પ્રભુ નક્ષત્ર ઘડી જોઈ નથી આવ્યા. પ્રભુ પધારે છે એ ધન્ય છે, એ નક્ષત્ર, એ ઘડી. ઘણાય પૂછે, ઈલાબેન આજે અમાસ 14 મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં ઠાકોરજીને 14 હોય? ગોપાલ આયે સોય દિનની કો, એ અંધકારમાં જ અજવાળું કરવા પધાર્યા છે. તો પ્રભુ આયે સોય દિનની કો. આ 3 દીમાં ઓછામાં ઓછા 150 થી 200 વૈષ્ણવોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. કેટલા ફોન આવે છે, પરદેશમાં એટલા કરાવ્યા. કારણ કે જન્માષ્ટમી આવે છે એટલે બધાને નંદ ઘેર આનંદ ભયો, જાય કે નહીં આ લાલ કી. તો જે જીવને વલ્લભનું એક જ હતું સ્વપ્ન, મારા એક એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી વિરાજતા હોય. બસ વલ્લભની કૃપા થાય. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. આ બધું પ્રભુ કરે. વલ્લભ નિમિત્ત બનાવે એટલે રાજી થવાનું. જે દી અભિમાન આવ્યું કે હું આવ્યું તો હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. બસ વલ્લભે જેના માથે પધરાવા હતા એ બધાય અત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવીને આનંદ કરે છે. એક બેનનો તો ફોન આવ્યો ઓસ્ટ્રેલિયા, 10 વર્ષથી કરતી હતી. પણ તમે એકવાર કીધું એ તો રમકડારે રમીએ છે અને પુષ્ટ કરાવ્યા. 2-3 દી તો રોજ રોતી હતી કે આટલું મોડું કેમ કર્યું. પણ તમે કીધું પ્રભુ આવી જાય પછી રડાય નહીં. મેં કીધું ઘણા લગ્ન પછી 10 વર્ષે છોકરા થાય ને ઘણા તરત થાય. તમારે 10 વર્ષે થયા. એ બેન કે પછી રાજી થઈ ગઈ કે હાલો 10 વર્ષે હું માં તો બની ગઈ. તો પ્રભુ આવે એ ઘડી ધન્ય, દિવસ રાત ધન્ય, નક્ષત્ર ધન્ય, ઘડી ધન્ય, પ્રહર ધન્ય, બધું ધન્ય. જીન જાયો ધન્ય ધન્ય મહરજુઈ કી કુખ. આ કુખ કેવી નસીબદાર ધન્ય, જ્યાંથી પ્રગટ્યા જાદોરાય. ભાગી સુહાગ ભરી. ભાગ્ય, સૌભાગ્ય, મહાભાગ્ય. યશોદાજીના તો મહા સૌભાગ્ય કે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું. આ બધાનું વિવરણ તો સાચે જ છે ને. 6-8 મહિના હોય ને તો મજા આવે. પણ હવે સબ સુખ ફલ ન ફરી. છોકરો આવે લગ્ન થાય એટલે શું કે પહેલાના જમાનામાં, અત્યારે નહીં. દૂધો નાવ ને પૂતો ફલો. પૂત ફલો એમ ન કે પૂતો ફલો. પેલા હાથ દીકરા હતા. આજે આપણે તમે હાથ ભાઈઓ નહીં. આપણો 4થો નંબર. 4 બેનો 11 હતા. પેલા તો ક્યાં આવું બધું હતું. હવે તો નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલે આપણે માઇનોરિટીમાં આવવામાં જ છીએ. હવે આ બધું અહીં મારે બોલવાનું ન હોય, પણ હું પહેલાં સનાતની છું. પહેલાં હું ભારતીય છું, સનાતની છું, માનવ છું અને પછી વૈષ્ણવ છું. તો સબ સુખ ફલ ન ફરી. ઘણા ખેતરમાં છે ને થોડું નાખો ને આહા લહેરે ખેતર ભરાઈ જાય. અને ઘણામાં તમે ઘણું નાખો તો ઓછું થાય. ઠાકોરજી પધાર્યા એટલે બધું ફલ ન ફરી. ચાલે બાજુ ફલિત ફલ ફલિત હોય ફલરૂપ જાને. યાદ કરો 41 પદ. તો અહીંયા કહે છે હવે બધું ફલિત. અત્યાર સુધી કુંઠિત થઈ ગયું હતું મારા વાલા. ધરતીને ભાર લાગતો હતો. પૃથ્વીએ પ્રભુને વિનંતી કરવી પડી. પૃથ્વી કે હવે ફલફલિત હોય ફલરૂપ જાને. બસ હવે બધું ફલિત. હવે કાંઈ મારે રાહ જોવાની જરૂર નથી. સ્થિર સાપ્યો સબ પરિવાર મન કી સુલહરી. એક જ
ખોટ હતી નંદ બાબા ને યશોદાજીને કે કોઈ છે નહીં પૂત. હવે પુત્ર આવ્યો, આખું કુટુંબ સ્થિર થઈ ગયું, રાજી થઈ ગયું, આનંદમય થઈ ગયું. મન કી સૂલ, મનમાં સૂલ એટલે દુઃખ હતું ને. તમે હાલતા હો ને કાંટો વાગી જાય ને અને જે તમને તકલીફ થાય ને એવી સૂલ હતી. સૂલ એટલે કાંટો. હૃદયમાં એવી ટીસ હતી કે આપણે જ નહીં. અને હવે તો ઉંમર થઈ ગઈ, હવે કાંઈ આવે નહીં. ઠાકોરજી કે ઉંમર પછી આવું એ જ હું. તો મન કી સૂલ હરી, બોલો વલ્લભાતી. આ બધા